તો આ પ્રકારનો વિરોધાભાસ છે, હકીકત કંઈક અલગ છે અને જે રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે હકીકતથી બિલકુલ પરે છે અને જે ઇન્સ્પેક્શન થયું છે તેની પર પણ સવાલો થાય. કેટલીક વિગતોમાં અમે આપને આ બાબતોને લઈને બતાવવા જઈ રહ્યા છે. બિગ વોલ પર આ વિગતો જે છે તે ફ્લેશ કરવામાં આવે. જો બ્રિજ પ્રોજેક્ટમાં સ્ટાફ જ નથી, આ એક કડવી વાસ્તવિકતા છે કે બ્રિજ પ્રોજેક્ટમાં કોઈ સ્ટાફ જ નથી અને મોટા પ્રમાણમાં અધિકારીઓની ત્યાં ભારોભાર અછત છે અને ત્યાં કોઈ પણ પ્રકારનું એમ્પ્લોયમેન્ટ થઈ નથી રહ્યું. આ પણ એક કડવી વાસ્તવિકતા. ત્યારે તેમાં સુધારો આવશે કેવી રીતે જ્યાં સ્ટાફ જ નથી? કુલ 38માંથી જ્યાં 21 જગ્યાઓ ખાલી છે, તો આ પ્રકારની જે કાર્યવાહી થવી જોઈએ અને તે નથી થતી તેની પાછળ એક મોટું કારણ છે. મોટા ભાગના ઇજનેર જે ટેકનિકલ એક્સપર્ટ હોય છે અને તેમની પણ જગ્યા અત્યારે ખાલી પડી છે, વેકેન્ટ છે અને તે પણ અત્યારે ભરાતી નથી. છેલ્લા ઘણા સમયથી આ જ પ્રકારની લોલમલોલ ચાલી રહી છે અને તેના કારણોસર આ પ્રકારે હકીકતમાં બ્રિજ મરામતની કામગીરી ટલ્લે ચડી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઇજનેરની ભરતી કરવામાં નથી આવી રહી. જુઓ કેટલી ખરાબ બાબત કહી શકાય. જ્યાં લોકોની અવરજવર છે, મુખ્ય એ રસ્તો છે એક જગ્યાથી બીજી જગ્યા પર જવા માટે, પૂર્વથી પશ્ચિમ હોય કે પશ્ચિમથી પૂર્વ, અને એ જ બ્રિજ 5 મહિનાથી ચાલુ રહે છે. કોઈ જ પ્રકારનું મરામતને લઈને કામગીરી જે પહેલાં થવાની હતી તે પણ નથી થઈ. ઇન્સ્પેક્શનમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું કે અનફેર છે કેટલીક બાબતો. ટેકનિકલ સુપરવાઇઝરની પણ જગ્યા આ બ્રિજ પ્રોજેક્ટમાં ખાલી છે અને આ જગ્યા પણ ભરવામાં આવી નથી રહી. તો પછી કેવી રીતે કામ થશે? કામ કરશે કોણ? એ તમામ અમદાવાદીઓના જીવની કોને પડી છે? આ જ તમામ સવાલો થઈ રહ્યા છે અને તમામ લોકો જોખમ અત્યારે ખેડી રહ્યા છે. 5 મહિનાથી આ પ્રકારની હાલત છે. આના માટે જવાબદાર કોણ? કોઈ પ્રકારની દુર્ઘટના બની હોત તો કોણ તેનું જવાબદેહી?